નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાતની નગરપાલિકામાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે માહિતી મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીની જાહેરાત છે તે ખંભાત નગરપાલિકા તરફથી કરવામાં આવેલી છે। ખંભાત નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના છે તે યોજના અંતર્ગત વર્ષ 2023-24 માટે જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કે કઈ કઈ પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, તેના માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, કેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે તે માહિતી મેળવીએ। તો અહીં પહેલી પોસ્ટ છે તે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ એટલે કે બેક ઓફિસ ક્લાર્કની પોસ્ટ છે કે જેના માટે વિદ્યાર્થીની જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, સાથે સાથે CCC નો કોર્સ છે તે કરેલો જોઈએ અને તેમાં જગ્યાની ચર્ચા કરીએ તો કુલ 16 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે। હવે આ જે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે તેના માટે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, સાથે સાથે ITI સરકાર માન્ય કોર્સ કરેલ હોવો જોઈએ અને CCC ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। તેમાં જગ્યાની ચર્ચા કરીએ તો કુલ 8 જેટલી જગ્યા છે। ત્યાર પછી મિત્રો ત્રીજી પોસ્ટ છે તે વાયરમેનની પોસ્ટ છે। વાયરમેનની પોસ્ટ માટે જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીએ વાયરમેનનો કોર્સ છે તે ITI માંથી પાસ કરેલ હોવો જોઈએ અને તેના માટે જે જગ્યા છે તે કુલ 6 જેટલી જગ્યા છે। ત્યાર પછી મિત્રો જે ચોથી પોસ્ટ છે તે ડ્રાઈવરની છે કે જેમાં ટ્રેક્ટર, ટેમ્પો તથા અન્ય જે સાધનો છે તેના ડ્રાઈવરની પોસ્ટ છે કે જેના માટે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીએ ધોરણ 8ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને વિદ્યાર્થી પાસે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। તેમાં જગ્યાની ચર્ચા કરીએ તો કુલ 12 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી મિત્રો જે પાંચમી પોસ્ટ છે તે JCB ડ્રાઈવરની છે કે જેના માટે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીએ ધોરણ 8ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને વિદ્યાર્થી પાસે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ કે જેમાં કુલ 2 જેટલી જગ્યા છે। છઠ્ઠી જે પોસ્ટ છે તે ઓફિસ આસિસ્ટન્ટની છે એટલે કે પટાવાળાની પોસ્ટ છે કે જેમાં શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, જેમાં જગ્યાની ચર્ચા કરીએ તો કુલ 8 જેટલી જગ્યા છે। ત્યાર પછી મિત્રો સાતમી પોસ્ટ છે તે મિકેનિકલ ડીઝલની પોસ્ટ છે। હવે આ જે મિકેનિકલ ડીઝલની પોસ્ટ છે તેમાં માટે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, સાથે સાથે વિદ્યાર્થીઓએ ITI માંથી અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી મિકેનિક ડીઝલનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ તથા અહીં મિકેનિક ડીઝલને લગતો કુલ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તેમાં મિત્રો કુલ 2 જેટલી જગ્યા છે। આ જે ભરતી છે તે એપ્રેન્ટિસશીપની ભરતી છે, જેથી કરી એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂરો થઈ જશે એટલે આપોઆપ ઉમેદવાર છૂટા થયેલ ગણાશે અને અહીં ઉમેદવારને દર મહિને સરકારશ્રીના ધારાધોરણો મુજબ સ્ટાઇપેન્ડ મળવા પાત્ર થશે। હવે આ ભરતીમાં જો તમારે અરજી કરવી હોય તો એક ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે। 24 જાન્યુઆરી 2024ના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા ખંભાતની જે કચેરી છે ત્યાં ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલું છે, ત્યાં જવાનું રહેશે। પરંતુ તે પહેલા મિત્રો તમારે એક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। હવે અહીં ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે એપ્રેન્ટિસશીપનું જે પોર્ટલ છે apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે સૌથી પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તેની તમારે પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। તે પ્રિન્ટ સાથે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેમની એક પ્રમાણિત નકલ સાથે લઈ જવાની રહેશે। અહીં મિત્રો 24 જાન્યુઆરી 2024ના રોજ સવારે 11 વાગ્યે જે નગરપાલિકા ખંભાતની કચેરી છે ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે। આવી રીતે મિત્રો ખંભાત નગરપાલિકા તરફથી અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।